ચાલો જો મમ્મી મસ્ત મજાની છેલ્લી ને પેલી વાર હાલ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ભગવાન બધાને હાજર રાખી શુભેચ્છા આપીએ છીએ તો સવારના 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને અત્યારમાં તમે છે ને ઉઠી સીધા હેરાન પરેશાન થઈ ગયા છે શું થયું ને હાલ હમણાં કહીએ બધાને પહેલા મમ્મીનો વ્યૂ લઈ લઈએ ને જવું છે વાડીએ આજે બધું ઉહડ કરવા જવું છે આજ બધું ઠેકાણા કરી આવ્યું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો એને જવાનું છે વાડીએ શું કામ છે તમારા વાડીએ વરિયાળી છે ઉપાડી વાડી લઈ અને ઠેકાણા કરી નદીમાં નાખી દઈ ખેતર ખાઈ ખાલી મરસીને છોડવા જો હારા છે તો રાખી દેવું ન કહીએ ઉપાડ લઉં હાલો હા હાલો અને હુવા દાણા થોડાક છોડવા એ વાઢીએ અને ઠેકાણા કરી નાખીએ હાલો પપ્પા આવે છે કાંઈ વાંધો નહીં હાલો બધા હવાનું કામે હું લાગી જાય અને હમણાં પાણી પણ આવી જાય એટલે આપણે આપણું કપડાં ધોવાનું કામ કરી આવીએ તો અત્યારમાં છે ને ચા કરવા ગયા ને રસોડામાં તો ફ્રીજમાં જોયું ને હા વેફર કરી નાખી બીજું તો ચાલો છે ને બીજા બે તો સોમવાર છે એટલે ભૂતાશે રજા છે એના અને અમારું ફ્રીજ પાછું બગડી ગયું છે ફ્રીજ ખોલ્યું ને તો વાઇસ આવતી હતી પપ્પાને કહો તમને ખબર ના પડી એટલે બધું આમાંથી કાઢી લીધું છે થોડું ઘણું બાકી છે હમણાં પછી પાછું કાઢી લેવું એક છાશ ને આથણું રહ્યું છે આમાં શાકભાજીનું બધું કાઢી લીધું આવું બધી વસ્તુ થોડી છે હમણાં એ બધું કાઢી લઈએ ફ્રીજ વાર આવે તો હમું થઈ જાય આવી રીતે કંઈક ફ્રીજ આપણું હાવ ખરાબ થઈ ગયું છે વાઇસ આવે ત્યારે ફ્રીજમાં ખબર પડે નકર તો પડે નહીં અને આમાં જો આપણે કેરી મૂકી હતી એ પણ કાઢી લીધી છે અને આમાં આપણે આઈસ્ક્રીમ છે હમણાં બધાને ખવડાવી દઈએ પછી વાડીએ મોકલો નગર બપોર થાય ને તો પાણી થઈ જાય ચીકુ જ્યુસ થઈ જાય પાછું એટલે પેલા તો એ બધા ખાઈ લઈએ અત્યારમાં અને શાકભાજી પણ કાઢી લીધી છે આપણે તો ખોટવાઈ ગઈ તો બીજું શું થાય પાછું ખોટવાઈ ગયું લગભગ તો વરસ જેવું થયું હોય કે જે વરસ ન થયું હોય ત્યારે બગડ્યું તો પછી પાછું બગડી ગયું છે એટલે એકવાર બગડે ને ઇલેક્ટ્રિક વસ્તુ તો પાછી એનો ચાન્સ રહે બગડવાનો હવે શું થયું હોય શું નહીં કઈ ખબર નહીં હવે કે ગેસ ગયો હોય કદાચ કે છેડો કે છટકી ગયો હોય ફ્રીજ વાળો આવે ત્યારે ફ્રીજને ખબર કારીગરને ખબર પડે આપણને કંઈ ખબર એમાં પડે નહીં તો જિજ્ઞાસ અત્યારમાં કહેતા હતા લાવી આપણે જોઈ લઈએ જોવું બહુ કાંઈ નથી હવે ફોન તો અત્યારમાં કરી દીધો છે ફ્રીજવાળા કારીગરને એ કહેતો હશે અત્યારે મને કોણ ઉઠે એનો તો 7 વાગ્યામાં ફોન કર્યો મેં ચા કરવા વહી ગઈ ત્યારે ખબર પડી કે ફ્રીજ જે બંધ છે તો સરસ મજાનું વાતાવરણ પણ ઝાકળ હમણાં એટલી આવે છે ને ગરમીનો માહોલ પણ છે ઉનાળો હોય તો ગરમીનો માહોલ તો હોય જ સુરત દાદા મસ્ત મજાના જો ઉગી ગયા છે ને વાતાવરણ થયું છે વરસાદી વાતાવરણ થઈ ગયું છે ઝાકળિયા વાળા છે વરસાદી નો કહેવાય ઝાકળિયા કહેવાય ઓય હું તો કહું વરસાદી કહેવાય મેં કીધું વરસાદી વાતાવરણ થઈ ગયું એવું ચાલો એ તો પછી બોલશે ને હવારમાં છે ને બોલાવાય ને કેમ કે નાકોડાને પેક હોય એટલે એને કાંઈ હજી બોલશે નહીં તો આપણે હવે કપડાં ધોઈ આવીએ પછી દ્વિજાબેન ઉઠે એટલે ખાવડાવી પીવડાવીને આપણું કામ કરી લઈએ વેફર અને વેફર બનાવી હતી ને એ પણ સરસ તડકે રાખી દીધી છે તપવા તો સરસ રીતે તપી જાય અત્યારમાં એ રાખી દીધી છે તડકો આવશે એટલે તપી જાય એટલે સૂર્યના થોડા ઉગતા આવે છે હે ના આપણે જાઉં ને એટલે આજ લઈ આવશું જો આજે કે જાઉં લગભગ બાય તો લઈ આવશું નકર થયું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો બધા મજામાં ને જયસના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આજે તો આપણે શું છે કાંઈ કામ છે ને હાવ ફ્રી છે ફ્રીજમાં ખોટકાણું છે ને વાત જોઈને કારીગરની બેહવાની છે બીજું તો કાંઈ છે નહીં વાડી આટો ખરો કરવાનો છે પણ હવે નિરાતે જવું બપોર પછી કે બપોર પછી આપણે બહાર જવાનું કે બાકી છે નહીં જાય ન જાય એવું છે બધું અને આને તો જો માથામાં મહેંદીને શું નાખ્યું હતું મેથી એને તો વળી આખું અને અમારા બીજા બેન તો જો આ પાણીનું આવે છે ચાલો એને બેનને પાણીનું આવે છે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય પણ તે એવું ને મારો બીજા બેન જો સાફ સફાઈ કરવા આવી ગયા ને એનો સાંગણો તો જો મસ્તીનો કેવો છે જો આવો સાંગણો તો કોઈને ન હોય એવો સાંગણો બેનનો અમારે જોઈ લે એવડી છોકરી અમારે બહુ કામ કરે હો સ્વાગત છે જો આપણે ચીકુ છે ને ચીકુ ને ટેટી સુધારવા બેસી ગયા છે તો આપણે એ બતાડવું છે ને તો હાલો તો આપણે એને બતાડીએ છીએ એક સાઈડ ચીકુ એક સાઈડ ટેટી ભાઈ સુધારે એક સાઈડ ચીકુ બેન સુધારે
આ બેનો ફરકજો બેન ને ભાઈ ટેટી અલગ ને અલગ મમ્મી શીખું ને પપ્પા ટેટી જો તો ચાલો બધા ચીકુ ખાવા મસ્ત મજાના આવો સુકવણી કરવી છે ને તો ચાલો જો મમ્મી મસ્ત મજાની છેલ્લી ને પહેલી વાર ચાલો બાપ દીકરીની ચેલેન્જ ટેટી ખાવાની 1 2 3 સ્ટાર્ટ થયો મેં તો સ્ટાર્ટ કર્યું તો ખાવાય મહિના એ ત્રીજા જીતી ચાલો એ ખાઈ લઈએ ને આપણે સુકવણી કરવી છે સૂકવી દઈએ મમ્મી વાડીએથી આવી ગયા છે ને શું શું લાવ્યા આપણે જોઈ લઈએ પપ્પા નથી આવ્યા પપ્પા નો આવ્યા ભેગવી આવી ગઈ છે કેમ મમ્મી થેલી પેલી એમ ના તો ચાલો મમ્મી શું શું લાવ્યું ને બધું જોઈ લઈ પછી આપણે કપડાં સુકવવાના છે સૂકવી દે કે રોટલા કરીને હવે તો સુકવશું કેમ કે 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને તો રોટલી કરી લેવું ને પછી જ ત્યાં સુકવી દેવું એટલે તો હાવ નીતરીને કોરા થઈ જાય સરસ મજાની 3-4 શાકભાજી સીંગું છે તો મિક્સ શાક કરીએ એવું વિચારીએ હવે હે કરવું હમણાં હાલો થોડું થોડું બધું એ લઈએ એવા સંભારો ભાંગી લઈએ એવું બધું કામકાજ કરી લઈએ હાલ ચાલો 11 જેવો ટાઈમ થઈ ગયો છે રસોઈની ફૂલ તૈયારી હાલે છે મમ્મીએ બધું ભરી રાખ્યું ને આપણે વઘાર નાખી તૈયાર કરી દીધું બધું સાઈડ તો પાઇટ ભરાઈ ગઈ સાખી કેમ કે છે ને વાહ 2 દૂધ એક અહીંયા દૂધ અહીં શાક સરસ મજાનું જો વાહ રીંગણું પપ્પાને મજા આવી જાય રીંગણું ને બટેટું પેલા વઘાર નાખવું છે ડુંગળી ને હરગવો ને વાવ હરગવાથી છે ને બહુ મસ્ત સુગંધ પણ મસ્ત આવે ને ખાવાની પણ મજા આવે ને સરસ મજાનું હરગવાનું શાક બનાવી નાખીએ અને અહીંયામાં છાશ છે ને હમણાં પેલી સીઝનના થોડાક બેગ ગોઠું મમ્મી લઈ આવે મારા હાટું જો તો હું તો કાતરા વિના રહેવું કાતરા કંઈ છે નહીં આમાં છાશ છે તો હાલો પાઇટ ઉપર બધું ગોઠવી દીધું ને શાકભાજી બાયણે કાઢી નાખી કેમ કે ફ્રીજ ખોટવાનું છે કાઢવું જ પડે બાયણે તો પેલા ગુંદા ભાંગી લઈએ ગુંદાનો સંભારો કરી લઈએ પછી વરગ્યા રોટલા કાઢ કરો હા ટમેટાજી ચાલો આપણે દૂધ બગડેલી બપોર જેવો ટાઈમ થઈ ગયો છે 1 વાગી ગયો તો ફ્રીજ તાજી હમું નથી તો પડે છે આપણે દૂધને તો સાચવવું પડે તો દૂધ તો મેં છે ને અહીંયા ઠંડુ પાણી સરસ મજાનું લઈ લીધું હતું સવારમાં પાણી આવ્યું હતું ને ભરી લીધું હતું જે તગારામાં કાથરોટમાં રાખી દીધું છે આમાં 2 લીટર છે આમાં લીટર છે તો 3 લીટર દૂધ હતું તો આપણે ખોટું બગડી જાય એના માટે આપણે આવો ફ્રીજનો ઉપયોગ કર્યો હતો કે પહેલાં જમાનામાં લોકો આમ જ કરતા ઠંડા વાતાવરણમાં રાખતા વાતાવરણ તો ગરમ છે અત્યારે પણ હોલમાં થોડું ઠંડુ વાતાવરણ હોય તો આપણે એટલે ત્યાં રાખી દીધું છે આ બેન જો રમવા આવી ગયા છે ફ્રેન્ડ એના વાગ્યો છે 1 તો જમીન કાઢવીને આવી કેમ હલવો બનાવવાનો જો તો ખરા એને હલવાનું પૂરીને એવું કર્યા રાખશે ને આપણે છે ને સૂઈ જઈએ ઘડીક વાર તો ફ્રીજમાંથી બધી વસ્તુ બહાર કાઢી નાખી છે બધું એટલે બધું હવે અમુક કરવા આવે એટલી વાર છે ફ્રીજ વિના તો નકામું છે કેમ કે ફ્રીજ ખોટવે એટલે કેટલી વસ્તુ આપણે જો અથાણું ખાટું મેં બનાવ્યું તો એ બગડે કેરીનો એક ડબલું ભરેલું સ્ટોર કરેલું એ બગડે પછી ટમેટાનો સોસ હતો એ બગડે કેટલી વસ્તુ બગડે આપણે આખા વર્ષ માટે ભરેલી હોય એમ કે થોડું થોડું હોય તો એ ભરેલું હોય પછી ફ્રીજ આ દિવસે ક્યારે બગડ્યું કંઈ ખબર નહીં પણ વિડીયો છે એમાં આગળનો વિડીયો છે એમાં ખબર છે જોઈ લેવું આપણે વરસ તો લગભગ થઈ જ ગયું છે ત્યારે ગરમીનો જ માહોલ હતો તો કંઈ નક્કી નહીં આવે કેટલા મહિના થયા કે વરસ થઈ ગયું હોય તો પાછું બગડી ગયું છે તો હમું કરવા આવે ત્યારે થઈ ફ્રીજ વિના છે ને નકામું છે કેમ કે ફ્રીજ વિના ખાવે ને બરફ 2 જગ્યાએથી લીધો બે કાકીને બરફ લઈ આવ્યા પછી ઠંડી ઠંડી છાશ નાખી છાશમાં બરફ નાખીને પીધો કેમ કે ઠંડી છાશ ન હોય તો ખાવાની કંઈ મજા જ ના આવે ગરમીના માહોલમાં ઠંડુ તો થોડુંક જોઈએ જોકે ફ્રીજનું આપણે થોડુંક ગરમ તો લાગે પણ જીતને મજા આવે ઠંડક અંદર ઠંડક વળે ને ઘડી પાસેથી તો ગરમ જ લાગવાનું હોય પણ ઠંડુ વસ્તુ ખાઈએ તો મજા આવે ગરમીની તો ચાલો હમું થઈ જાય તો સારું છે ભાઈ આવી જાય તો એનો અહેસાન જિંદગી પર નહીં ભૂલીએ કેમ કે ફ્રીજ વિના નકામું છે હા એટલે અધૂરા છીએ આપણે જેમ મોબાઈલ વિના અધૂરા હોય ને ફ્રીજ વિના અમે રસોઈની આપણે મહારાણી કહેવાય છોઈ બાયું તો ચાલો આપણે પણ હવે સૂઈ જઈએ ઘડીક વાર ચાલો 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે ફ્રીજ વાળો તો હજી આવ્યો નથી ફ્રીજને જે અમે રાહ જોઈએ છીએ પણ આવ્યો નથી કેમ કે અમે દૂધ બગડવાની બીક રહેશે હવે આવે કે કંઈ આવે હવે જિજ્ઞાસને ખબર
એ તો આવ્યો તો નથી જ તો કે મમ્મી હે ને ડોર વીણવા માંડ્યા છે સરસ મજાની દાળની એ વીણે છે ડોર આપણે થોડીક હેલ્પ કરાવી ડોર વીણવા માંડ્યા છે તગાર વેટ તો ભરી લીધું છે કઢીના બેઠા છે એક તો હું નાખી આવી તગારું. કેવું છે એક કરી નાખ્યા બીજો લઈ આવી નાખી દીધું ભરી કાલ હાથ થાય તો બધી કરી નાખી ના મારી હેલ્પ કરવા કેટલા તો દ્વિજાને એની ફ્રેન્ડ છે ને બે રમતી હોય કરવામાં બાકી. ખમણ કર્યું કચુંબર જોઈ લ્યો ઝીણું ઝીણું તો ખમણે તો જઈ ના બેન કટિંગ કરે ચાકુ લાગી જાય તો યાર એને પ્રેક્ટિસ નથી થઈ મમ્મી દીકુ ધ્યાન રાખજે અસ્ત્રી તું લાગી જાય ને ક્યાંક એને તમારે પ્રેક્ટિસ કરેલ છે કેમ ચાલો મમ્મીને કામકાજ પૂરું હવે કચરો વારી લઈએ આપણે હવે દૂધ ગરમ મૂકી દીધું છે ને થોડા બેસી જ ગયા છે સસરાજી કામ કરે છે ખમણવાનું કરે છે મુરગો ખમણે છે અને મમ્મી વળગી ગયા દૂધ ગરમ મૂકી દીધું ને એ વળગી ગયા સેવ ટમેટાનું શાક બનાવવું છે ને આપણે રોટલી કરી દીધી સેવ ટમેટાનું શાક બનાવે છે એ પણ તેલ પણ મૂકી દીધું છે અને આ બે ઢીંગલીએ તો એટલું ખંડેર કર્યું કે વાત પૂછોમાં તો એ માં છોકરીઓ છે કઈ થઈ ગઈ તમારી રોટલી ખવડાવીએ છીએ એ વાહ જોઈ લે બાવને બેહાડ્યું તો છે વાખું ટોટું કરીને બાવને બેહાડી દીધું છે ઉપર ટીવી છે ઉપર ટીવી એવું છે વાહ મારે તો ખવડાવી દીધું તો ખવડાવી લીધું હા સરસ તો ફ્રી થઈ ગયા ને હાલો ઈ બે એના બીકે શું થાય તો અમુકની જગ્યાએ ખાધું હોય ને તે પોતું ખાવે બુદ્ધિ મારું હોય કચરા બધા કરવા જ પડે ને આ સાકુ મરી ગયું મળી ગયું તો ચાલો ફ્રીજમાં છે ને કાંઈ વાંધો નતો પણ આપણે આઈડિયા આવ્યો નહીં ફ્રીજમાં વાંધો હતો નહીં પણ બોર્ડમાં વાંધો હતો ફ્રીજવાળા આવ્યા ભાઈ ફ્રીજ જોઈન કરીને વયા ગયા 250 રૂપિયા લઈ ગયા તો ફ્રીજમાં કાંઈ વાંધો નતો ફ્રીજ બોર્ડમાં હતો પછી અહીં બહાર રાખીને બોર્ડમાં ચાલુ કર્યું તો અમારું ફ્રીજ છે ને ચાલુ થઈ ગયું છે આપણે હું કાંઈ આઈડિયા આવે નહીં કે જોઈ લઈએ હું વાંધો જો અવાજ પણ આવે તો હવે ચાલો આ ઠંડુ થઈ જાય એટલે બધું એમાં પાછું દૂધ છાશ ગોઠવી દઈએ પહેલાં તો એ ગોઠવવું જોઈએ દૂધ છાશ જમવા વારું પાણીનો ટાઈમ થઈ ગયો છે કેમ દીજા બેન શું છે આમાં કયો ખાવામાં સેવ ટમેટાનું શાક મને ભાવે ને મને ભાવતું નથી ને એવું શાક બનાવ્યું. બસ મને કાંઈ ભાવે ને એવું શાક બનાવ્યું. તો ચાલો વિડીયોને પણ એન્ડ કરી દઈએ તો અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ કરી દેજો અને બેલ આઇકન બટન દબાવવાનું ના ભૂલતા મળીએ હવે એક નવા સાથે વિડીયો તો ટાટા બાય બાય